વહુ કોણ આવ્યું તું? મમ્મી, કુરિયર વાળો હતો. મેં ઘરના સુશોભન માટે છે ને વસ્તુ મંગાવી હતી, તે આપવા આવ્યો હતો. શું જરૂર છે આ બધી વસ્તુ મંગાવવાની? ઘરમાં સાફ સફાઈ કરો ને તો ઘર સુંદર જ લાગે. હમણાં 2 દિવસ પહેલા સુધી સામાન મંગાવ્યો તો ખોટો ખર્ચ કા કરવાની જરૂર? મમ્મી, તમે આપણા પડોશીનું ઘર જોયું? કેટલું સુંદર લાગે છે. મેં આ બધી વસ્તુ પણ એટલે જ મંગાવી છે કે આપણું ઘર પણ સુંદર લાગે. અને તમારો દીકરો તો કમાય છે, એ શું કરવા કમાય છે? આપણા માટે તો કમાય છે. શું થયું બેટા? અરે મમ્મી, ગઈકાલે જ પગાર આવ્યો હતો મારો, તો બધો પગાર ઘરના લોનના હપ્તા ભરવામાં અને ઘરના ખર્ચામાં જ જતો રહ્યો છે. આ વખતે ખર્ચો વધી ગયો છે. ખબર નથી પડતી હવે બાકીના દિવસો આ મહિનાના કઈ રીતે નીકળશે. જો વહુ, ઘર સુંદર ત્યારે લાગે છે જ્યારે ઘરમાં સુખ શાંતિ હોય. ઘરના ખર્ચા પતિના માથે બોજ બની જાય ને તો તારા આ મંગાયેલા શોપીસ છે ને એ પણ ઘરમાં સુંદર નહીં લાગે. બીજાના ઘરની દેખાદેખીમાં જરૂરી વસ્તુ અને બિનજરૂરી વસ્તુનો ફરક સમજો. ઘરમાં જરૂરી વસ્તુની જ ખરીદી કરો કે જેનાથી ઘરમાં ખર્ચા ઓછા થશે અને ઘરમાં સુખ શાંતિ બની રહેશે. જય શ્રી કૃષ્ણ.